નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આખરે સુરત મનપાએ આળસને ખંખેર્યું છે। સુરત મનપાનો ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં આવી ચૂક્યો છે। ફૂડ વિભાગે કુલ 41 સંસ્થાઓમાં તપાસ હાથ ધરાવી છે, જેમાં ખાસ કરી પનીર, એનાલોગ ચીઝ અને ઘીને લઈ તપાસ શરૂ કરાઈ છે। પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 જેટલા સેમ્પલ પણ લીધા છે અને આ સાથે જ મરી મસાલાના 28 નમૂનાઓ લેવામાં આવ્યા છે। છેલ્લા 6 દિવસમાં 797 કિલો જથ્થો તેમના દ્વારા સીઝ કરી દેવાયો છે અને વધુમાં 54 કિલો અખાદ્ય જથ્થોનો નાશ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સુરત શહેર મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય વિભાગનું ફૂડ સેફ્ટી ટીમ જે છે એક્શન મોડમાં આવી છે અને શહેરના અલગ અલગ ઝોનમાં આવેલ ખાદ્ય પદાર્થોની જે દુકાનો હોય છે, મરી મસાલો હોય છે, ચીઝ હોય, ઘી હોય અને અનેક જે વસ્તુઓ હોય છે તેમાં દરોડા પાડવામાં આવ્યા છે, તેમના સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યાં કેટલાક જથ્થા જપ્ત પણ કરવામાં આવ્યા છે। સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરત શહેરમાં ઘી, ચીઝ, પનીર, મરી મસાલાનું ઉત્પાદન કરતી 41 સંસ્થાઓની તપાસ કરી અને પનીરના 16 નમૂના, ચીઝના 3 નમૂના, ઘીના 10 નમૂના અને મરી મસાલાના 28 નમૂના લેવામાં આવે છે। તેમજ 797 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને 54 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કામગીરી દરમિયાન 375 સંસ્થાની તપાસ કરી અને 89 નમૂના લેવામાં આવેલ છે। 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા દંડ કરવામાં આવેલ છે। કેમેરામેન અજીત પટેલ સાથે